गुल पढ़ीने मजलिसनी शुरुआत करिए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अम्मा युजीबुल मुज़्तर्रा इज़ा दअाहु व यक्शिफुस सूअ। अम्मा युजीबुल मुज़्तर्रा इज़ा दअाहु व यक्शिफुस सूअ। अम्मा युजीबुल मुज़्तर्रा इज़ा दअाहु व यक्शिफुस सूअ। रहिमल्लाहु मन क़रा अल-फ़ातिहा। ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुलु रब्बिना बिलहक़्क़। ثم الصلاة والسلام والتحية والإكرام على أشرف الأنبياء والمرسلين سيد الأولين والآخرين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا الصادق عليه السلام من زارها وجبت له الجنة. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. આજની રાતમાં આપણે બધા સાતમા ઇમામના દીકરી, આઠમા ઇમામની બહેન જનાબે માસૂમે કુમ સલામુલ્લાહ અલૈહા એમની રહેલતની તારીખ મનાવવા માટે જમા થયા છીએ. જનાબે માસૂમે કુમ એમની અમુક વિશેષતાઓ છે, અમુક ખાસિયતો છે. સાતમા ઇમામને ઘણી બધી औलाद હતી. આપણા 12 ઇમામોમાંથી સૌથી વધારે કોઈને औलाद હોય તો એ આપણા સાતમા ઇમામ છે. શેખ મુફીદ આપણા બુઝુર્ગ આલિમે દીન પોતાની કિતાબ અલ ઇરશાદમાં લખે છે કે સાતમા ઇમામને કુલ 19 દીકરા અને 18 દીકરીઓ હતી. જુદી જુદી વાઇફથી, જુદી જુદી ઝૌજાથી સાતમા ઇમામને આટલી બધી औलाद હતી. પણ આ બધી औलादની અંદર આપણને ઘણાના નામ પણ ખબર નથી. એટલે આપણને કહું છું, એટલે પબ્લિકને કિતાબોમાં તો મોજૂદ છે કોણ કોણ હતા, બધાના નામ, બધા વિશે થોડું થોડું કિતાબોમાં લખેલ છે. પણ આપણે કોને ઓળખીએ છીએ સાતમા ઇમામની औलादમાંથી? દીકરાઓની અંદર આપણા આઠમા ઇમામ ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ, અને દીકરીઓની અંદર જનાબે માસૂમે કુમ. દીકરાઓમાં ફક્ત આઠમા ઇમામ અને દીકરીઓમાં આ બીબીને આપણે ઓળખીએ છીએ, બાકી બીજાઓને આપણે ઓળખતા નથી. શા માટે? કારણ કે આ બંને ભાઈ બહેન બીજી બધી औलादની અંદર એક ઊંચો મર્તબો રાખતા હતા. એમનો મકામ, એમનો મર્તબો, એમની ફઝીલત વધારે હતી. આઠમા ઇમામ બહેરહાલ ઇમામ છે, માસૂમ છે, એમની વાત તો અલગ. પણ સાતમા ઇમામની દીકરીઓની અંદર સૌથી વધારે ફઝીલત છે જનાબે માસૂમે કુમની. જનાબે માસૂમે કુમની ફઝીલત માટે આટલું જ બસ કે માસૂમ ઇમામો ભલામણ કરે છે શિયાઓને કે તમે આ બીબીની ઝિયારત કરો, આ બીબીની ઝિયારત માટે જાઓ. છઠ્ઠા ઇમામની હદીસ
7મા ઇમામની હદીસ, 8મા ઇમામ અને 9મા ઇમામ, આ ચારેય ઇમામોની હદીસો આપણને મળે છે આ વાતની ભલામણમાં કે બીબી માસુમે કુમની ઝિયારત કરવામાં આવે. આટલું જ નહીં, ઇમામોએ ફક્ત ભલામણ નથી કરી, શીખવાડ્યું છે કે કઈ રીતના ઝિયારત પડવામાં આવે. ત્યાં કુમ જઈને આપણે જે ઝિયારત પડીએ છીએ હરમમાં, ઇન્શાઅલ્લાહ મજલિસ બાદ પણ આપણે જે મુખ્તસર ઝિયારત પડશું જનાબે માસુમે કુમની, ઇમામે માસૂમ શીખવાડે છે કે આ રીતના સલામ કરો, આ રીતના બીબીની ઝિયારત કરો. હદીસની અંદર મળે છે બીબીની ઝિયારતનો શું સવાબ. 6ઠા ઇમામની હદીસ જેને મેં બયાન કરી, ફમન ઝારહા વજબત લહુલ જન્નાહ, બીબીની ઝિયારત ઇન્સાન માટે જન્નતને વાજિબ કરી દે છે. બીબીની ઝિયારત એગાલ જન્નત. પણ કઈક શરત છે, શરત વગર એમને નથી. એક શરત, એક મોહ એની અંદર મળે છે હદીસમાં, આરિફન બિહક્કિહા, મારિફતની સાથે કોઈ ઝિયારત કરશે બીબી માસુમે કુમની તો ખુદા જન્નત એના ઉપર વાજિબ કરી દે છે. મારિફતની સાથે. મારિફત વગર અજીઝો, વડીલો અને દોસ્તો, કોઈ પણ ઇબાદતની કિંમત નથી જ્યાં સુધી મારિફત ના આવી જાય. નમાઝ પડે ઇન્સાન, રોઝા રાખે, આખી આખી રાત ઇબાદત કરે, પણ જો એની અંદર મારિફત નથી તો પછી આ ઇબાદતની શું કિંમત? મારિફત એટલે શું? મારિફત એટલે ઓળખાણ, સાચી ઓળખ, સમજી વિચારીને જે ઇબાદત કરવામાં આવે એની વાત જ અલગ છે. બની ઇસ્રાઈલની અંદર એક આબિદ હતો, એક ટાપુ ઉપર, એક ઈલ ઉપર ઈ જીવન વિતાવતો હતો. આખો એક ટાપુ, જેમ કે માની લો લારેનિયોન, આખો એક ટાપુ એના માટે હતો. ત્યાં બેસીને ઇબાદત કરતો હતો, એકલો, બીજું કોઈ નહીં. કેવી ઇબાદત! આખી આખી રાત ઇબાદતમાં, દિવસોના રોઝા, એટલા સજદા કરે, એટલી નમાઝ, ઇબાદત સિવાય બીજું કઈ કરતો જ નહીં. ફરિશ્તાઓ અજબ થયા, ખુદાયા કેટલી ઇબાદત કરે છે, ખુદાયા અમારી ઈચ્છા આ છે. ફરિશ્તાઓ કહે છે, ખુદાયા અમારી તમન્ના આ છે, અમે જોઈએ તો ખરા આ માણસના નામે અમાલમાં કેટલો સવાબ છે. ખુદા દેખાડે છે, જોઈ લો એના નામે અમાલને, જોવે છે થોડોક સવાબ. ખુદાએ આટલી જાજી ઇબાદત પણ આટલો ઓછો સવાબ શા માટે? ખુદા કઈ જવાબ નથી આપતો. એ ફરિશ્તાને કહે છે, તું પણ એક ઇન્સાનના રૂપમાં જઈ એની બાજુમાં રહીને ઇબાદત કરવા લાગી જાય, એની સાથે થોડાક ટાઈમ રહીશ, તને ખબર પડી જશે. ફરિશ્તો ઇન્સાનના રૂપમાં આવીને એની બાજુમાં ઇબાદત કરવા લાગ્યો. એકબીજાની દોસ્તી થઈ. આ ફરિશ્તો આ આબિદથી સવાલ કરે છે કે ભાઈ ખુદાએ કેવી સારી જમીન તને આપી, તું સુકૂનથી ઇબાદત કરે છે, કોઈ તને હેરાન નથી કરતું, કેટલી નેમતો ખુદાએ આપી છે, તારી આજુબાજુમાં કેટલા સરસ મજાના ઝાડ છે. આ આબિદ જવાબમાં કહે છે, હા ખુદાએ બધું આપ્યું છે, સારો મજાનો બાગ, સારી મજાની જમીન, એની ઉપર લીલું ઘાસ ઉગેલું, પણ એક ભૂલ કરી છે ખુદાએ. ખુદાએ ભૂલ કરી? શું ભૂલ કરી છે? કે છે ખુદાએ આ લીલું ઘાસ તો ઉગાડ્યું છે, પણ એક ગધેડો પેદા ના કર્યો જે આવીને આ ઘાસને ખાઈ શકે. ઓલો ફરિશ્તો સમજી ગયો કે ભાઈ આનું નીવો કેટલું છે, એને થોડોક સવાબે ખુદાએ આપ્યું, બરાબર છે. અર્જ ઈ કરવા માંગુ છું, મારિફતની સાથે કોઈ ઇબાદત કરવામાં આવે તો એનો મકામ, એની ફઝીલત ખુદાની નજરમાં કંઈક અલગ છે. એક સલવાત પડો, મુહમ્મદ વ આલે મુહમ્મદ. બીબી માસુમે કુમની ઝિયારત ઇન્સાનને જન્નતી બનાવી દે છે, પણ કેવી ઝિયારત? મારિફતની સાથે ઝિયારત. મારિફત જો કોઈમાં હોય તો માસુમીન બાદ આપણા ઉલમાની દરમિયાન છે. આપણા ઉલમા ઓળખે છે. ઉલમાથી મુરાદ મારી જેવા નાના એવા તાલિબ ઇલ્મ નહીં. ઉલમા એટલે આપણા મુજતહિદીન, આપણા મરાજે, બુઝુર્ગ આલિમે દીન. ઈ બધા ઓળખે છે કે આ બીબીનું મકામ શું છે, આ બીબીની શાન શું છે. કુમની અંદર હરમની બાજુમાં જ થોડેક દૂર એક લાઇબ્રેરી છે, બિબ્લિયોટેક, આયતુલ્લાહ મરઅશીની લાઇબ્રેરી. જે લોકો ગયા હશે ઝિયારતમાં, ચોક્કસ આ લાઇબ્રેરી વિશે એમણે કંઈક સાંભળ્યું હશે, જોયું હશે. આયતુલ્લાહ મરઅશી
એમની આ બિબ્લિયોથેક દુનિયાની મોટી બિબ્લિયોથેકમાં એની ગણતરી થાય છે. લાખો કિતાબો છે એની અંદર. આયતુલ્લા મરશી નજફી ઈ પોતે બયાન કરતા કે એમના બાબા સૈયદ મહમૂદ મરઅશી નજફની અંદર રહેતા. એમને દિલની અંદર એક સવાલ મૂંઝવતો. એમને આ વાત જાણવી હતી. આયતુલ્લા મરશીના બાપા સૈયદ મહમૂદ મરઅશી નજફની અંદર રહેતા. એના મગજમાં એક સવાલ હતો, એક વાત એને જાણવી હતી, અને તે આ કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એમની કબ્ર મુબારક ક્યાં છે? તમે જો આપણે ઝિયારત માટે જઈએ મદીના, તો આપણે કોઈ જગ્યા ઉપર પ્રેસિઝ ના કરી શકીએ કે બીબી ઝહરા અહીંયા દફન છે. જુદી જુદી જગ્યા ઉપર આપણે ઝિયારત પડી, ક્યારેક જન્નતુલ બકીમાં, ક્યારેક રસૂલના મિંબર પાસે, ક્યારેક એમના હુજરાની પાસે. બીબીની કબ્ર ક્યાં છે માલુમ નથી, કેમ કે અમીરુલ મુમિનીને જ્યારે બીબી ઝહરાને દફન કર્યા ત્યારે કબ્રનું નિશાન મિટાવી દીધા. કોઈને જાણ નથી કે બીબી ઝહરાની કબ્ર ક્યાં છે. આયતુલ્લા સૈયદ મહમૂદ મરઅશી એમના દિલમાં ઈચ્છા હતી કે હું જાણું તો ખરા બીબી ક્યાં દફન છે. એક એવો અમલ કરે છે, એક એવી કંઈક ઇબાદત કરે છે કે જેનાથી ઇમામ સાથે મુલાકાત થાય. 40 દિવસનો અમલ પૂરો કર્યા, ઇમામ સાથે મુલાકાત થઈ. ઇમામથી સવાલ કરે છે, મૌલા મને જાણવું છે બીબીની કબ્ર ક્યાં છે. ઇમામ એને જવાબમાં કહે છે, તારે જાણીને શું કરવું છે? કહે છે, હું જ્યારે જાણી લઈશ કે બીબી ઝહરાની કબ્ર અહીંયા છે તો હું ચાહું છું ઈ પ્લાસ ઉપર જઈ અને ત્યાં જઈને ઝિયારત કરું અને ઈ ઝિયારતની ફઝીલતને હું મેળવી શકું. ઇમામ એને જવાબમાં કહે છે, તારા આ સવાલનો જવાબ હું નહીં આપી શકું, કેમ કે બીબી ઝહરા પોતે ચાહતા હતા કે એમની કબ્રનું ઠેકાણું કોઈને ખબર ના પડે. આ તો એમની વસિયત હતી. જેથી આ રાજ છે ઇમામોની પાસે. અમે જાણીએ છીએ ક્યાં છે કબ્ર, પણ હું તને બતાવી નથી શકતો, કારણ કે બીબી ઝહરાની વસિયત હતી. પણ હા, જો તારે એવી ફઝીલત મેળવવી હોય કે બીબીની ઝિયારતની બિલકુલ સામે ઊભા રહીને ઝિયારત કરવી હોય તો અલૈકા બિકરીમતિ અહલિલ બૈત, તો કુમ ચાલ્યો જા, ફાતિમા માસુમા કુમની ઝિયારત કર, તને એ જ ફઝીલત મળી જશે જે બીબી ઝહરાની કબ્ર પાસે ઊભા રહીને ઝિયારત કરવાની છે. એક સલવાત પઢો, મુહમ્મદ વ આલી મુહમ્મદ. આ છે બીબી માસુમા કુમની ફઝીલત. ત્યારબાદ તેઓ આવે છે, સૈયદ મહમૂદ મરશી આવે છે, કુમની અંદર ઝિયારત કરે છે. એમનું વતન હતું નજફ. નજફ ચાલ્યા જાય, પણ એમના દીકરા આયતુલ્લા શહાબુદ્દીન મરઅશી ઈ નજફ છોડીને કુમ રહેવા માટે આવી જાય છે. કુમની અંદર 60 વર્ષ સુધી બીબીના હરમની સૌથી પહેલી ઝિયારત કરનાર આયતુલ્લા મરશી હતા. રાતના બીબીના હરમના દરવાજા બંધ થઈ જાય, સુબહની નમાઝના 1 કલાક મોર દરવાજા ખુલે. 60 વર્ષ સુધી દરવાજા ખુલે પહેલા દરવાજા પાસે આવી જાતા. હર રોજ બીબીની પહેલી ઝિયારત કરનાર આયતુલ્લા મરશી હતા. જીવા ત્યાં સુધી બીબીના હરમની અંદર તેઓ નમાઝ પઢાવતા. જ્યારે પણ આવતા દરો દીવારને ચૂમીને પછી હરમમાં દાખલ થતા. હરમથી બહાર જાતા, બીબીથી ખુદા હાફિઝી કરીને પછી હરમથી બહાર નીકળતા. આપણા ઉલમા જાણે છે કે બીબીની શું મંઝિલત છે, શું ફઝીલત છે. એવો જ આપણે એક બુઝુર્ગ આલિમે દીનનો વાક્યો કિતાબોમાં મળે છે. આયતુલ્લા હુસૈન બુરુજર્દી, આ નામ પણ સાંભળ્યા હશો. આજથી 50 વર્ષ પહેલા આ આલિમે દીનનો ઇન્તકાલ થઈ ગયો. 50 વર્ષ પહેલા મરજે તકલીદ હતા. કુમની અંદર, હરમની અંદર એક ઊંચી કબ્ર છે એમની, આયતુલ્લા બુરુજર્દી. ઈ એના જમાનામાં ઈ એકલા મરજે તકલીદ હતા. અત્યારે આપણે જોઈએ આયતુલ્લા સિસ્તાની મરજે તકલીદ છે. એમના નીવોના બીજા પણ અમુક આલિમો મોજૂદ છે જેમની તકલીદ થાય છે. પણ આયતુલ્લા બુરુજર્દીની ખાસિયત એ હતી, ઈ જમાનામાં ઈ એકલા મુજતહિદ હતા કે દુનિયાના બધા શિયા લગભગ એમની તકલીદ કરતા. આયતુલ્લા બુરુજર્દી
કુમની અંદર રહેતા હજી ઇન્કિલાબ નહોતો આવ્યો, શાહની હુકુમત હતી. ઈ જમાનાની અંદર સાઉદી અરબનો બાદશાહ તેહરાન આવે છે શાહની મુલાકાત માટે. તેહરાન આવ્યા બાદ અમુક હદિયા, અમુક ચીજો, અમુક કાદો આયતુલ્લાહ બુરુજર્દીને મોકલે છે. આયતુલ્લાહ બુરુજર્દી કુમમાં હતા. કુમ એમની પાસે અરબિસ્તાનના બાદશાહના અમુક કાદો આવે છે. આયતુલ્લાહ બુરુજર્દી જોઈને અંદર ઘણી બધી વસ્તુઓ છે. બધી વસ્તુઓને કબૂલ નથી કરતા, ફક્ત એમાંથી કુરઆન લે છે અને એ કાદોની અંદર ખાને કાબાના પડદાનો એક ટુકડો હોય છે, એને ઉઠાવે છે. બસ આટલી ચીજોને એક્સેપ્ટ કરી, બાકી બધા એના કાદોને પાછા મોકલી દીધા. અરબિસ્તાનનો બાદશાહ જે તેહરાન આવ્યો હતો શાહને મળવા, ઈ આયતુલ્લાહ બુરુજર્દી પાસે સમય માંગે છે, રેન્ડેવુ માંગે છે કે મારે તમારી સાથે મુલાકાત કરવી. બહેરાલ તમે શિયાના સૌથી મોટા આલિમ મરજે તકલીદ છો, અમે આવીને તમારી સાથે એક મુલાકાત કરવા માંગીએ છીએ. આયતુલ્લાહ બુરુજર્દી મુલાકાત નથી આપતા. ના, મારી પાસે સમય નથી તને મળવાનો. આયતુલ્લાહ બુરુજર્દીને અમુક હુકુમતના માણસો, એમના એલેઓ બધા સમજાવે છે, આયતુલ્લાહ અરબિસ્તાનનો બાદશાહ આવ્યો છે, ઈ સામેથી તમને મળવા માંગે છે, તમે ના પાડો છો. કઈક રીઝન તો હશે ને, કઈક કારણ તો હશે ને. આયતુલ્લાહ જવાબમાં એક જ કારણ બતાવે છે ને કહે છે, સાઉદી અરબનો બાદશાહ જો તેહરાનથી કુમ આવ્યો, સીધો આવશે મારા ઘરે, મારી સાથે મુલાકાત કરશે ને પાછો ચાલ્યો જશે. આ કુમ છે અહલે બૈતનું હરમ, જ્યાં બીબી માસુમા કુમનું હરમ છે. આ શાહ, આ બાદશાહ વહાબી છે, અહલે બૈતને નથી માનતો. ઈ કુમમાં આવશે પણ બીબી માસુમા કુમની ઝિયારત કર્યા વગર પાછો ચાલ્યો જશે. મને એ કબૂલ નથી, કોઈ મને મળવા આવે ને બીબી માસુમા કુમની ઝિયારત ના કરે. આ એક રીતનું અપમાન કહેવાય, બેઅદબી કહેવાય. કુમની અંદર કોઈ આવે, બીબીની ઝિયારત ના કરે અને પાછું ચાલ્યું જાય. આ કારણે હું એ બાદશાહને મળવા નથી માંગતો. આપણા ઉલમા જાણે છે કે બીબીની કદરો કિંમત શું છે, બીબી કઈ મંઝિલત ઉપર છે. બીબીની મારિફત જો કોઈ પાસે હોય તો આપણા બુઝુર્ગ આલિમે દીન છે. જે કોઈ પણ મરજા, જે કોઈ પણ બુઝુર્ગ આલિમે દીન કુમની અંદર ગુજરી જાય તો એમને બીબીના હરમમાં દફન કરવામાં આવે છે. મેં મારી આ તાલિબ ઇલ્મની જિંદગીની અંદર 9 વર્ષની અંદર મેં જોયેલું, ઘણા બુઝુર્ગ ઉલમાને હરમની અંદર દફન કરવામાં આવે. હરમની અંદર ઝરીહની જેટલું બની શકે નજીક એમને જગ્યા આપવામાં આવે. એમને મખસૂસ કબ્ર હોય ઉલમાની. પણ તમે જુઓ, ઈરાનના એક બુઝુર્ગ આલિમે દીન, દુનિયાની અંદર મશહૂર આલિમે દીન ઇમામ ખુમૈની, એમને કુમની અંદર દફન કરવામાં ના આવ્યા. જે કોઈ મરજે તકલીફ ગુજરી જાય, એ લોકોની વસિયત હોય મને હરમમાં દફન કરવામાં આવે અને હરમની અંદર એમને જગ્યા આપવામાં આવે. પણ ઇમામ ખુમૈનીને કુમની અંદર દફન ના કરવામાં આવ્યા. શા માટે? એમનો રોઝો, એમની કબ્ર છે તેહરાનની અંદર, બિહિશ્તે ઝહરામાં. ઘણા લોકો ગયા હશે ને ત્યાં એમની કબ્ર પર ફાતિહા પણ પડ્યા હશે. શા માટે એમને કુમ દફન ના કરવામાં આવ્યા? જવાબમાં કહેવામાં આવે છે કે ઇમામ ખુમૈનીની વસિયત હતી કે હું ગુજરી જાઉં તો મને કુમમાં દફન ના કરજો. શા માટે? કારણ કે આયતુલ્લાહ ખુમૈની એક એવી શખ્સિયત છે, એવી પર્સનાલિટી છે કે જેઓ ઈરાનની અંદર ઇન્કિલાબ લઈ આવ્યા. એક સિયાસી હસ્તી કહેવાય. ઈ જ્યારે ગુજરી ગયા, એમની કબ્ર પર દુનિયાના જે કોઈ પણ પ્રેસિડેન્ટ, કોઈ પણ દુનિયાના લોકો ઈરાન સફર કરે તો ચોક્કસ ઇમામ ખુમૈનીની કબ્ર પર જાય. દુનિયાના ઘણા ઘણા બાદશાહો હોય, પ્રેસિડેન્ટ હોય, જ્યારે પણ ઈરાનની મુલાકાતે આવે ચોક્કસ ઇમામ ખુમૈનીની કબ્ર પર જઈને ફૂલ ચડાવે. ઇન્ડિયાના પણ પ્રાઇમ મિનિસ્ટર એકવાર ગયા હતા, ઇમામ ખુમૈનીની કબ્ર પર ગયા. ઇમામ ખુમૈનીએ વસિયત કરી હતી, પોતે જાણતા હતા જો હું આ દુનિયાથી જાઉં ઘણા લોકો આવશે મારી કબ્ર પર, પણ જો હું કુમની અંદર દફન થાઈશ
એવું ના બને કે લોકો આવીને મારી કબ્ર ઉપર ફાતિહા પડી જાય, ફૂલ ચડાવી જાય અને બીબીની ઝિયારત ના કરે. બીબી માસુમે કુમના એહતરામને ખાतिर પોતે વસિયત કરે છે કે મને કુમમાં દફન ના કરો, મને તહેરાનમાં દફન કરજો. બીબીની ઝિયારત, બીબીના હરમની રોનક ક્યારે ઓછી ના થઈ જાય. એવું ના બને અમારા કારણે બીબીની બેઅદબી થાય, એમની શાનમાં ગુસ્તાખી થાય. શું અઝીમ મર્તબો છે આ બીબીનો. 28 વર્ષની ઉંમરમાં દુનિયાથી ગયા, પણ કયા મર્તબા ઉપર હતા. આપણા બુઝુર્ગ આલિમે દીન, આપણા મરાજે કેરામ, મેં નજરોથી જોયું છે, હરરોજ આવીને બીબીની ઝિયારત કરે અને કહેતા હોય, યા ફાતિમા ઇશ્ફઈલી ફિલ જન્ના, એ ફાતિમા માસુમા, તમે જન્નત માટે અમારી શિફાઅત ફરમાવો. બીબી માસુમા કુમનો મર્તબો કઈ ઓછો નથી, કઈ કમ નથી. બીબી માસુમા કુમ વિશે મળે છે કે જ્યારે 8મા ઇમામ ઇમામે રઝા અલૈહિસ્સલામ આઠમા ઇમામને બળજબરીથી મદીનાથી ઈરાન લઈ જવામાં આવ્યા. 1 વર્ષ પસાર થયું. ભાઈ અને બહેનની મોહબ્બતને તમે જુઓ. બીબી માસુમા કુમ ઇમામની સાથે તો નહોતા જઈ શક્યા, પણ 1 વર્ષ વીતી ગયું. ઇમામના કઈ સમાચાર ના હતા, ઇમામ સાથે મુલાકાત નહોતી કરી. બીબી માસુમા કુમ પોતાની અમુક બહેનોની સાથે, પોતાના ભાઈઓની સાથે એક નાનો એવો કાફલો બનાવીને મદીનાથી નીકળે છે ઈરાન તરફ જવા માટે, કે આપણે 8મા ઇમામની ખિદમતમાં જઈએ, એમની મુલાકાત કરીએ, એમનો સાથ આપીએ. મદીનાથી નીકળીને ઘણા દિવસોની સફર કર્યા બાદ કુમની નજીક એક ગામ છે સાવાહ, આ ગામ સુધી પહોંચે છે. આ ગામની અંદર અહલે બૈતના દુશ્મનો રહેતા હતા. જ્યારે લોકોને ખબર પડી કે 7મા ઇમામની દીકરી, 7મા ઇમામના દીકરાઓ સાથે એમની ઔલાદ આ કાફલાની અંદર ઈરાન તરફ આવી રહ્યા છે, આ ગામ પાસેથી જ્યારે પસાર થયા તો આ અહલે બૈતના દુશ્મનો બીબીના કાફલા ઉપર હુમલો કરે છે. બીબીના નાના એવા કાફલા ઉપર હુમલો થાય છે. ઘણા બધા લોકો આવીને ઈ જવાનો સાથે જંગ કરે છે અને આ હુમલાની અંદર બીબીની સાથે જેટલા પણ એમના ભાઈઓ હતા બધા શહીદ થઈ ગયા. તારીખમાં મળે છે કે આ જગ્યા ઉપર બીબીને પણ ઝહેર આપવામાં આવ્યું, બીબીને પણ મસમૂમ કરી દેવામાં આવ્યા. અને ત્યારબાદ બીબી જ્યારે બીમાર પડી ગયા, એમની સાથે ફક્ત ઔરતો જ હતી. પોતાના ગુલામને કહે છે કે અહીંયાથી મેં સાંભળ્યું છે કુમ શહેર નજીક છે કે જ્યાં અમારા બાબાના શિયાઓ રહે છે. અમારી ઈચ્છા છે કે અમે કુમ ચાલ્યા જઈએ કે જ્યાં અમારા બાબાના શિયાઓ અમને પનાહ આપશે. જનાબે માસુમે કુમની તરફ આગળ વધે છે. કુમની અંદર સમાચાર મળ્યા, કુમની અંદર ઇમામના શિયાઓ છે. હજારોની સંખ્યામાં અહીંયા શિયાઓ રહે છે, ઇમામના સાથીઓ રહે છે. જ્યારે લોકોને જાણ થઈ કે 7મા ઇમામની દીકરી આપણા શહેરની તરફ આવી રહી છે, જાણો છો કુમનો માહોલ કેવો બની ગયો. કુમની ઔરતો, કુમના બુઝુર્ગો બધા શહેરની બહાર નીકળે છે કે બીબી માસુમે કુમનો ઇસ્તકબાલ કરવામાં આવે. અને સાથોસાથ બીબી અઝાદાર છે, એમના ભાઈઓ બધા શહીદ થયા છે, બીબીને પુરસો પણ આપવામાં આવે. આખા કુમને શોકની અંદર, અઝાદારીની અંદર બદલી નાખવામાં આવ્યું. કુમના એક બુઝુર્ગ શખ્સિયત મૂસા બિન ખઝરજ આગળ વધે છે, બીબીનો ઇસ્તકબાલ કરે છે, બીબીના ઊંટના લજામને પોતે પકડીને આગળ લાવે છે. કુમની અંદર બીબીને દાખલ કરવામાં આવ્યા. બહેતરીન મકાન બીબીને આપવામાં આવ્યું કે બીબી તમે અહીંયા રહો, તમે અહીંયા આરામ કરો, તમે અહીંયા ઇબાદત કરો. 17 દિવસ સુધી બીબી જીવતા રહ્યા અને ત્યારબાદ બીબીની રહેલત થઈ. 17 દિવસની અંદર કુમની ઔરતો આવતી બીબી પાસે અને બીબીને પુરસો આપતી. બીબી તમારા ભાઈઓનો અમે તમને પુરસો આપીએ છીએ. હું અર્ઝ કરીશ કે એ બીબી માસુમે કુમ, તમે કુમની અંદર પહેલી વાર કદમ રાખ્યો
ક્યારેય તમે કુમ નહોતા આવ્યા, એક અજાણ્યા શહેરની અંદર તમે આવ્યા. તમે કેટલા ખુશનસીબ છો. લોકોએ આગળ વધીને તમારો ઇસ્તેકબાલ કર્યો. તમારા ભાઈઓના તમે અઝાદાર હતા, તમને પુરસો આપવામાં આવ્યો. તમે ઇમામના દીકરી છો, તમારો કેટલો એહતરામ કરવામાં આવ્યો. પણ તારીખની અંદર અમને ઇમામની એક દીકરી મળે છે, જેઓ અજાણ્યા ગામની અંદર પહેલી વાર આવે છે, પણ એમની સાથે કેવો વર્તાવ કરવામાં આવ્યો. આજે માસૂમાએ કુમ પહેલી વાર કુમમાં દાખલ થયા. આવો એહતરામ, આવો ઇસ્તેકબાલ. ઝૈનબ પણ પહેલી વાર શામ આવી રહી છે. એ બીબી માસૂમા, તમે અઝાદાર હતા ભાઈઓના. ઝૈનબ પણ પોતાના ભાઈઓની અઝાદાર છે. પણ હાય, શામની અંદર જ્યારે ઝૈનબ દાખલ થઈ, એવો ઇસ્તેકબાલ કરવામાં આવ્યો. માથા પર ચાદર નથી, હાથ ગરદનથી બંધાયેલા છે. ના મહેરમોના મજમામાં નિદા આપવામાં આવે છે, આ અલીની દીકરી ઝૈનબ છે, આ ફાતિમાની દીકરી ઉમ્મે કુલસુમ છે. એ બીબી માસૂમે કુમ, તમને તમારા ભાઈઓનો પુરસો આપવામાં આવ્યો. પણ હાય ઝૈનબ, પુરસો આપવો તો દૂરની વાત. ઝૈનબ જ્યારે ભાઈને યાદ કરીને રડતી, એમને તાઝિયાના મારીને ચૂપ કરાવવામાં આવતા. એ બીબી માસૂમે કુમ, તમારા માટે રહેવાનું એક મકાન આપવામાં આવ્યું, જ્યાં તમે આરામથી ઇબાદત કરી શકો. પણ હાય ઝૈનબ ઉમ્મે કુલસુમ, શામના દયારમાં, એવા ઝિંદાનમાં જ્યાં છત ના હતી, દિવસની ધૂપ અને રાતની ઠંડકની અંદર આ બીબીઓએ પોતાના દિવસો પસાર કર્યા. હા ઝાદારો, આ એ મોકો હતો જેને આપણા ચોથા ઇમામ ભૂલાવી ના શક્યા. જ્યારે પણ પૂછવામાં આવતું, મૌલા વધારે મુસીબત ક્યાં પડી, મૌલા 3 વખત કહેતા, અશામ અશામ. હા, શામની મુસીબતો એ હતી કે જ્યાં ભરા મજમાની અંદર મારી મા બહેનોને ખુલે સર લાવીને એમના નામો વડે પુકારવામાં આવતા. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. مات الحسين.